તો બોટાદમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો। બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ટીમની રચના કરી ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। જિલ્લામાં 1,53,000 હેક્ટરમાં કપાસનું અને 12,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે। 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો। જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો બોટાદ જિલ્લામાં સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે। ખેતીવાડી અધિકારીએ ટીમની રચના કરી છે। તાજેતરમાં તારીખ 26/10 થી 28/10 દરમિયાન કમોસમી વરસાદ થયેલ છે, જેના કારણે ઊભા પાકમાં ઘણું બધું નુકસાન થયેલ છે। જિલ્લામાં 1,53,000 હેક્ટર જેવું કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે, જ્યારે 12,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલ છે, જેમાં હાલ નુકસાનની સંભાવના છે। અને આજે તે દરેક ગામ વાઇઝ એક સર્વેની ટીમની રચના કરેલ છે અને ટૂંક સમયની અંદર સર્વે ચાલુ પણ થઈ જશે। દરેક તાલુકા વાઇઝ સુપરવાઇઝર અને નોડલ અધિકારીની પણ નિમણૂક કરેલ છે, જેથી કરીને સર્વેની કામગીરી છે એ ઝડપથી અને સારી રીતે થઈ શકે।